દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો જો આપણે આવી ગયા છે ભેંસોમાં। ભેંસો આપણા રાયડાવાળા ખેતરમાં ચરવાઈ છે। આટલી ઘડા હતા પપ્પા ભેંસોમાં અને હું ગામમાં હતો, કેમ કે આજે વરઘોડું હતું માતાજીનું। માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો અંદર હવે પ્રસાદ લઈને આપણે ભેંસોમાં આવી ગયા છે। હવે પપ્પા જાય છે ઘરે। જુઓ ને બધી ભેંસો ચરી રહી છે। બહુ રાયડાવાળામાં ચરવા પડ્યું છે। આજે તો આપણી ભેંસો ફૂલ ધરાય છે અને આજે બે નવી ભેંસો છે, એ બે ભેગી રહેશે। જો આગળ મોટી ભેંસ છે, નાની છે, બે ચરી રહી છે। બધી ભેંસો જુઓ વેરાઈ પોણી છે। ભગવાન માતા ગયું બાપો બાપો મામા। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ પૂરી આપણી વધારે પાડી છે। જુઓ જુઓ હવે આપણી ભેંસો જઈ રહી છે પાણી પીવા। બધી ભેંસો આવી રહી છે। અહીંયાથી પૂરેપૂરે કાઢવાની છે। એમાં રાયડું વાઢવાનું ચાલુ છે। પાથરા પડે છે એટલે પાથરા ફેદને એટલે પૂરેપૂરે કાઢી નાખવાની છે। આપણે પાણી પીવા લઈ જવાની છે ભેંસોને। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ। તો જુઓ આપણે ભેંસો પાણી પીવા આવી ગઈ છે ભેડે। બધી ભેંસો પાણી પીને અંદર બેઠી છે। આજે ગરમી પડેલી છે બહુ, એટલે અંદર બેઠી રહી છે પાણીમાં। જુઓ ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ। આપણી ભેંસો પાણી પીને પાછી આવી ગઈ છે। જુઓ પોળી રહી છે। અહીંયા આપણે મસ્ત લીમડે આરામ કરી રહ્યા છીએ। ઓલો આપણા રાયડાનો ઢગલો છે। ભેંસો છેઠલી બાજુ પોળી છે મિત્રો, દેખાતી હોય તો તમને। બહુ છેટી સામી વાડે પોળી છે। જુઓ અહીંયાથી થોડી દેખાય છે અને અહીંયા આપણે આરામમાં છીએ। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। આગળ તમને હું બતાવતો રહીશ।